નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસબીઆઈ ની અંદર છે ક્લાર્કની 5180 જગ્યા ઉપર સરસ મજાની એક ભરતી આવેલી છે એના વિશે, જેમાં પગાર ધોરણ છે મિત્રો 26,730 રૂપિયા આપવામાં આવશે અને આ ભરતીની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। જેમાં કઈ પોસ્ટ માટે જગ્યા છે, તો કુલ જગ્યા કેટલી છે, લાયકાતની શું જરૂર પડશે, વય મર્યાદાની શું જરૂર પડશે, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, તેમજ ભરતીની નોટિફિકેશન છે, અભ્યાસક્રમ છે અને અરજી તમારે કેવી રીતે કરવી જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એટલે કે એસબીઆઈ ની અંદર છે જુનિયર એસોસિએટ એટલે કે કસ્ટમર સપોર્ટ અને સેલ્સ માટેની જગ્યા છે, તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે, જેમાં કુલ વેકેન્સી છે 5180 જેટલી છે અને ગુજરાતની અંદર 220 જેટલી જગ્યા છે। જેમાં આગળ વાત કરીએ લાયકાતની, તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય છે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 20 થી 28 વર્ષ સુધીના તમામ ઉમેદવારો અરજી કરી શકશે। જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ કેટેગરીને છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહેશે। જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, ઈડબ્લ્યુએસ માટે 3 વર્ષની, એવી રીતે જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ તમામ ઉમેદવારોને મળવા પાત્ર રહેશે। જેમાં આગળ વાત કરીએ પરીક્ષા ફી ની, તો કે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 750 રૂપિયા ફી રહેશે અને એસસી એસટી પીડબ્લ્યુડી કેટેગરી હોય એવા ઉમેદવારોને કોઈ જાતની ફી ભરવાની નથી અને જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની છે એ માત્ર ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઈન મોડથી ફી ભરવાની રહેશે। અને પગાર ધોરણની વાત કરીએ તો કે સ્ટાર્ટિંગ બેઝિક પે છે 26,730 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો સિલેક્શન માટે છે મિત્રો તમારે 2 એક્ઝામ આપવાની રહેશે। પહેલી એક્ઝામમાં શું પૂછવામાં આવશે, તો કે અંગ્રેજી ભાષાના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, સંખ્યાત્મક ક્ષમતાના 35 પ્રશ્નો અને 35 માર્ક રહેશે અને રીઝનિંગના પણ 35 પ્રશ્નો અને 35 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 પ્રશ્નો આવશે અને 100 માર્કનું પેપર રહેશે અને પરીક્ષાનો સમય છે મિત્રો 60 મિનિટ એટલે કે 1 કલાક તમને આપવામાં આવશે। આ પરીક્ષા તમે પાસ કરો એટલે મેન એક્ઝામ આવશે, એમાં શું પૂછવામાં આવશે એના વિશે વાત કરીએ તો કે સામાન્ય અને નાણાકીય જાગૃતિના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, અંગ્રેજી ભાષાના 40 પ્રશ્નો અને 40 માર્ક રહેશે, જથ્થાત્મક યોગ્યતા એટલે કે ગણિતના પ્રશ્નો આવશે એના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે અને તર્ક ક્ષમતા અને કોમ્પ્યુટરના પણ 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે। આવી રીતે કુલ 190 પ્રશ્નો આવશે અને 200 માર્કનું મેન એક્ઝામનું પેપર આવશે, જેનો પરીક્ષાનો સમય 2 કલાક અને 40 મિનિટ તમને આપવામાં આવશે। જેમાં છે મિત્રો અરજી તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 6 ઓગસ્ટ 2025 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/8/2025 રહેશે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે, આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે ગ્રેજ્યુએટની માર્કશીટ, આધાર કાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહીનો નમૂનો, સેલ્ફ ડિક્લેરેશન જે તમારે જાતે કોરા પેજની અંદર લખવાનો રહેશે, જે નોટિફિકેશનમાં આપેલો છે, ત્યારબાદ ડાબા હાથના અંગૂઠાનું નિશાન, આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। જેમાં આ ભરતીની પીડીએફ છે અને અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય એ તમામ ભરતીની પીડીએફ ટેલિગ્રામમાં અમે મૂકતા હોઈએ છીએ, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। તો આવી રીતે એસબીઆઈ બેંકની અંદર સરસ મજાની ક્લાર્કની ભરતી ચાલી રહી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 26/8/2025 સુધીમાં અરજી કરી દેવી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।